અંબાજી પંથકના સેબલપાણી ગામ પાસે વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્લાન્ટેશનની કામગીરી ભારે વિવાદના ઘેરાવામાં આવી ગઈ છે। સ્થાનિક રહીશોએ અત્યંત ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે વર્ષ 2025માં જે ચોક્કસ સ્થળે ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું તે જ જગ્યા પર હવે વર્ષ 2026માં ફરીથી નવા પ્લાન્ટેશનના નામે ખાડા ખોદવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। સ્થાનિકોનો સ્પષ્ટ દાવો છે કે દર વર્ષે વન વિભાગને મળતી પ્લાન્ટેશન માટેની કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટનો ખર્ચ કાગળ પર બતાવવા માટે જ આ બધી રમત રમાઈ રહી છે। જૂની જગ્યાએ જ ફરીથી નવું પ્લાન્ટેશન દર્શાવી સરકારી ચોપડે મોટો ખર્ચ બતાવીને ગેરકાયદેસર રીતે બિલો પાસ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે સરકારી નિયમોની ભાવના વિરુદ્ધ છે। સામાન્ય નિયમ મુજબ કોઈપણ જગ્યાએ એકવાર પ્લાન્ટેશન થયા બાદ તે જ સ્થળે ફરીથી નવું પ્લાન્ટેશન કરવા માટે ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો સમયગાળો વિતાવવો પડતો હોય છે અને તે દરમિયાન માત્ર રિપેરિંગ કે ગેપ ફિલિંગની કામગીરી જ કરી શકાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલમાં 2 ટ્રેક્ટરોની મદદથી 1000થી પણ વધુ નવા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે। વન વિભાગની આ નિયમ વિરુદ્ધ કામગીરી અંગે સ્થાનિકોએ બીટગાર્ડ સમક્ષ પણ આકરો વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિક સ્વરૂપભાજી રબારીએ ટ્રેક્ટર દ્વારા ખોદાતા ખાડાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે। બીજી તરફ સમગ્ર મામલે જ્યારે અંબાજીના સ્થાનિક આરએફઓનો રૂબરૂ અને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની ઓફિસમાં ચાલતી આટલી મોટી કામગીરીથી અજાણ હોવાનો વિચિત્ર જવાબ આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો। પોતાના જ રેન્જ વિસ્તારમાં ચાલતી આવી શંકાસ્પદ કામગીરી વિશે અધિકારી અજાણ હોય તે બાબત જ અનેક શંકા કુશંકાઓને જન્મ આપે છે। ગઈ વખતે જંગલ ખાતાવાળાએ પ્લાન્ટ સ્ટેશન બનાવ્યું તો એમાં કેટલા હેક્ટરનું પ્લાન્ટ હોય તો એ હેક્ટરમાં પૂરેપૂરો ખાડા ખોદવામાં આવે તો અમુક જગ્યાએ પણ ખાડા ખોદ્યા નતા। આ વખતે આજ છે 2026 ચાલી ગઈ સાલે હતું 2025 બરોબર 25ના ખાડામાં પ્લાન્ટ હતું જે 2026ના ખાડા 2025માં ખોદ્યા છે। તો આ સાલે અલગ અલગ પ્લોટ આવે પ્લાન્ટેશન આવે કે કેટલા રોપા વાવણા કેટલું વૃક્ષ હોય તો ગઈ સાલ વાળા પ્લાન્ટેશનમાં નવેસરથી કેમ પ્લાન્ટેશન કરવામાં તો આ વખતે કોઈ પ્લાન્ટેશન કમ પડતો હતો હેક્ટર કમ પડતો હતો એટલે જૂના પ્લોટમાં આ લોકો નવેસરથી ખાડો ખોદવામાં આવ્યો તો સરકાર શ્રીને એવું કહ્યું છે કે ગઈ સાલ પ્લાન્ટેશન આ સાલના બિલ જૂનાના એ નવાનું બિલ જૂનામાં પાસ કરાવે છે ડબલ વખતે બિલ લે છે તો સરકાર શ્રીની હવે છે કે આ કર્મચારીઓનો વિકાસ કરે છે એની જગ્યા પર વિનાશ થાય છે। ઓમ સરકાર સારું કામ કરે છે પણ સારા કામની જગ્યા ઉપર ખોટું પણ થાય તો એ કર્મચારીઓને ખરેખર પગલા લેવામાં આવે। હવે પ્લાન્ટેશન કોણ લગાવી રહ્યું છે? હાલ ફોરેસ્ટ ખાતું અંબાજી ફોરેસ્ટ ખાતું। હાલ તમે કોઈ અધિકારીઓને રજૂઆત કરી છે? કરીજી। શું કહેવું છે? ભરતભાઈ ગીટકર છે એને મેં કીધું કે ગઈ સાલે તમે એ પ્લાન્ટેશન કર્યો તો આ વખતે કેવી રીતે પ્લાન્ટેશન પાસ થાય તો 5 વર્ષ સુધી એક પ્લાન્ટેશન થાય। હા એક છે કે જૂના ગઈ સાલના પ્લોટમાં રિપેરિંગ કામ થાય છે લોકો વાવવામાં આવતા નથી કારણ કે ગઈ સાલના જે પ્લાન્ટેશનમાં રોપો હોય ને એને રિપેરિંગ કરવામાં નવા રોપણ થતા નથી તો ગઈકાલે 2 ટ્રેક્ટર અને 1000-2000 નવા ખાડા પડે તો મેં પૂછ્યું કે આવી રીતે શું ચાલે 5 વર્ષે પૂરા થયા પછી હર સાલ તો ગામમાં રહેતા હતા ગામના લોકોને ખબર જ હોય કે કેટલા વર્ષે આ પ્લાન્ટેશન પૂરો થાય છે અને નવો કેટલા વર્ષે થાય છે નવા વર્ષે કેટલા હેક્ટર જમીન જંગલની રોપણ થાય છે એ પણ કોઈ કહેતા નથી। ગઈ સાલે પૂછ્યું કે શું કામ છે તમારા મારે રોપવા વાળી છે હેક્ટરની વાત શું છે કેટલા રોપા છે એ તમારે બધા પૂછવાનું કામ નથી એ અમારે અહીંથી કામ કરતા રહીશું અને તમારા ગામના લોકોને પૂછવાનું કામ નથી। સેબલપાણીમાં પ્લાન્ટેશનના નામે સરકારી ગ્રાન્ટનો વેડફાટ અને કાગળ પર ખોટા ખર્ચ બતાવવાના આક્ષેપોએ વન વિભાગની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે। જો આ મામલે ઉચ્ચ સ્તરેથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો વન વિભાગના અનેક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત બહાર આવી શકે તેમ છે। હવે જોવાનું એ રહે છે કે વન વિભાગ આ ગંભીર આક્ષેપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા રજૂ કરે છે કે પછી ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરીને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપે છે। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।